નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આ વિડીયો આપણે સીસીની જે લોકો તૈયારી કરી રહ્યા છે એમની માટે બનાવી રહ્યા છીએ. મોટાભાગના લોકોના મને મેસેજ આવી રહ્યા કે સાહેબ પહેલાં પ્રિલિમની તૈયારી કરાય, મેન્સની કરાય. તેમની માટે એક ગોલ્ડન સલાહ હું આપી રહ્યો છું કે જ્યારે બે પરીક્ષા હોય ને ત્યારે પ્રિલિમ એક્ઝામનું લેવલ લગભગ છે ને લો રહેતું હોય છે. આની અંદર જે રીતે સીસીનું માળખું આપને ગોઠવેલું છે કે 60 મિનિટની અંદર 100 પ્રશ્નો તમારે સોલ્વ કરવાના છે. એની અંદર પણ 70 માર્કનું મેથ્સ રિઝનિંગ છે. એનો સીધો સિમ્પલ મતલબ છે સાહેબ કે એક પ્રશ્ન પાછળ તમારે ઓલમોસ્ટ 32 થી 36 સેકન્ડનો સમયગાળો મળે છે. જો મેથ્સ અને રિઝનિંગ એ લોકો અઘરું મૂકે તો કોઈ કાળે કોઈ પેપર પૂરું ન કરી શકે. આની અંદર જે 4 સબ્જેક્ટ છે એ 4 સબ્જેક્ટ એવી રીતના ગોઠવણ કરેલી છે જેમ કે ઇંગ્લિશ મોટાભાગના લોકોને નથી આવડતું, મેથ્સ રિઝનિંગ જે બહુ મોટાભાગના ગુજરાતના છોકરાઓનો મેઇન ઇસ્યુ છે. તો એવા સબ્જેક્ટો છે કે જેની અંદર મેજર તકલીફ પડે છે ગુજરાતના છોકરાઓને. બાકી ઇતિહાસ, ભૂગોળ, આર્ટ એન્ડ કલ્ચર, બંધારણ આ બધું તો એ લોકો ગોખીને બેઠા હોય છે. તો મેઇન આ તકલીફવાળા જે સબ્જેક્ટો છે એની અંદર જો અઘરું પેપર મૂકે તો પ્રિલિમિનરીની અંદરથી જ એમને લોકો મેન્સ માટે મળશે જ નહીં જેટલા લોકો એમને જોઈ છે. વાત થઈ 5000 જગ્યાઓ છે. 5000 જગ્યાઓના જો ઇનકેસ 10 ગણા લોકો પણ એ લોકો પાસ કરે તો 50000 લોકો પાસ કરવાના થાય. 4.5 લાખ જેટલા ફોર્મ ભરાણા છે. કોમ્પિટિશન ઓલમોસ્ટ 1.5 લાખ લોકો વચ્ચે રહેશે. તો એનાથી દર ત્રીજો વ્યક્તિ એમને સિલેક્ટ કરવાનો થાય. તો પેપર એકદમ પ્રિલિમિનરી એક્ઝામનું પેપર એકદમ સિમ્પલ હશે. મોટાભાગના લોકો રહ્યા ને અત્યારથી 8-8, 10-10 કલાક પ્રિલિમના સિલેબસ પાછળ પડી ગયા છે. પણ એવું ન કરો. તમે જો 5 થી 6 કલાક ડેઇલીનું રીડિંગ કરતા હોય ને તો હું તો એવું કહું 1 જ કલાક પ્રિલિમિનરી એક્ઝામને આપો. બાકીની 4 કલાક તમે મેન્સ એક્ઝામ માટેના જે સબ્જેક્ટ છે ને એને તૈયાર કરો. કારણ કે પ્રિલિમિનરી એક્ઝામની અંદર તમારે ખાલી ક્વોલિફાઈંગ માર્ક લાવવાના છે, નોકરી તમને આપવાના નથી. નોકરી તમને મેન્સના સબ્જેક્ટ અને એના માર્ક ઉપર જ તમને પોસ્ટિંગ મળવાનું છે, સારી એવી પોસ્ટ. બીજી વસ્તુ કહેવા જાઉં કે એની માટે પણ તમને થોડું ગાઈડન્સ આપું કે મેન્સની તૈયારી કેવી રીતના કરવી. તો શરૂઆતની અંદર છે ને મેં કાલે જીપીએસસીની જે સાઇટ ચેક કરીને એની અંદર 2016-17થી લઈ અને 2021 સુધીના એ લોકોએ પ્રશ્નપત્રો મૂકેલા છે. હંમેશા છે ને કોઈ પણ પરીક્ષાની અંદર પ્રશ્નો કોપી પેસ્ટ થતા જ હોય છે. તમારી મેન્સ પરીક્ષામાં થશે. જે લોકો ઓપ્શનલવાળી મેન્સ આપવાના છે બી ગ્રેડની, તો એની અંદર ઓલમોસ્ટ તમને છે ને 5 થી 7000 પ્રશ્નો મળશે જે જીપીએસસી અત્યાર સુધી પૂછેલા છે. સીસીમાં મેજર ચાન્સ છે કે ત્યાંથી તમારા પ્રશ્નો કોપી પેસ્ટ 100% થશે. આ 5000 પ્રશ્નોની અંદર તમે ડેઇલી 100 થી 150-200 પ્રશ્ન સોલ્વ કરવાનું રાખો. જીકેના છે, બંધારણ, આર્ટ એન્ડ કલ્ચર કે જે યુનિક ક્વેશ્ચનો જે જીપીએસસી ગોતીને લાવે છે. તો યુનિક તમારી પાસે ઘણું બધું મટીરિયલ તમારી પાસે એક્ઝામ પહેલાં થઈ જશે. બીજી વસ્તુ જેવી પ્રિલિમિનરી એક્ઝામ પતશે, રિઝલ્ટ પણ આની અંદર ઓનલાઈન છે, ફટાફટ આવી જશે. તો તમને મેન્સ માટે પાછળ ટાઈમ નહીં મળે. પછી તમે પાછળ માટે શું કરશો? 1.5-2 મહિનાનો સમય હોય તો તમે નક્કી કરશો ક્યાંથી બુક લાવી, આ તે કરવું, બરાબર. એની અંદર તમારો ટાઈમ જતો રહેશે. તો મેજર ઇસ્યુ એ થશે કે એ વખતે તમે તમારી દિશા જ નક્કી નહીં કરી શકો. અત્યારથી તમે નક્કી કરો કે મારે ડિસ્ક્રિપ્ટિવ લખવી છે તો અત્યારથી ડીવાયએસઓ, એસટી અને જૂના જે પેપરો લખાયેલા છે, જૂના જે પેપરો લોકો પૂછેલા છે એ પેપરોની પ્રેક્ટિસ ચાલુ કરી દો કે કઈ રીતના કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો અને કેવી રીતના લખાય છે. ડેઇલી એક નિબંધ લખવાનું ચાલુ કરી દો. ડેઇલી એક ચર્ચાપત્ર લખો. કોઈ પેસેજ હોય ઇંગ્લિશનો તો એને સોલ્વ કરવાનું ટ્રાય કરો. 8 થી 10ના જનરલી 8 થી 10ની જીસીઆરટીની બુક ઉઠાવો. એ બુકની અંદર પેસેજનું ગુજરાતી કરવાનું ટ્રાય કરો. તો અત્યારે શું છે કે તમારી પ્રેક્ટિસ બહુ જબરજસ્ત થઈ જશે અને આ પ્રેક્ટિસ જ તમને કામ આવશે. જનરલી મેન્સ પરીક્ષા હોય છે ને ત્યાં પ્રેક્ટિસવાળા લોકો જ ફાવતા હોય છે. કોઈ ગોખણીયા લોકો ફાવતા નથી. એ લોકો આ માળખું એટલા જ માટે ચેન્જ કર્યું છે કે જ્યારે એક જ એક્ઝામ હતી ને તો મોટાભાગના લોકો જે 2-4 બુકો ગોખી અને જેમની ગોખણ શક્તિ સારી હતી ને એવા લોકો સિલેક્ટ થઈ જતા હતા. મેન્સ એક્ઝામ પાછળનો કોન્સેપ્ટ એ છે સાહેબ કે જે લોકો કોન્સેપ્ટ સમજીને આવશે ને, જે લોકો પ્રશ્નને સમજશે, જે લોકો જે કંઈ ટોપિકો છે એને સમજ્યા છે એના જવાબ આપી શકશે, બરાબર ને. તો મોટાભાગે અત્યારથી તમે બુક સિલેક્ટ કરી નાખો. અત્યારથી જ તમારું મેઇન ફોકસ મેન્સ ઉપર રાખો. પ્રિલિમને એટલો બધો ટાઈમ દેવાની જરૂર નથી કે પાછળ મેન્સની તૈયારી રહી જાય અને જે તમારો ગોલ છે ને તમે ચૂકી જાઓ, બરાબર. આફ્ટર ઓલ નોકરી તમને મેન્સ પરીક્ષા જ દેવડાવવાની છે. જય હિન્દ.